હેલો ફેમિલી, આજે આપણે બનાવીશું ઇન્દોર સ્પેશિયલ મકાઈનો ચેવડો, જે બનાવવામાં ખૂબ જ સરળ છે. તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. બનાવવા માટે આપણે અમેરિકન મકાઈ લેવાની છે, જે એકદમ કૂણી હોય તેવી લેવાની છે. મેં અહીંયા 4 મકાઈ લીધી છે, 3 થી 4 વ્યક્તિ માટે. હવે આપણે તેને ખમણી લેવાની છે. મેં 4 મકાઈ ખમણી લીધી છે. હવે આપણે આદું, લસણ અને લીલું મરચું એ ઝીણું સમારી લેવાનું છે. હવે આપણે એક પેનમાં ઘી લઈશું. પછી તેમાં આદું, લસણ અને મરચું ઝીણું સમારેલું નાખી લેવાનું છે. થોડી વાર સાતળીને પછી તેમાં મકાઈ ખમણેલી છે તે નાખી દેવાની છે. મીઠું નાખીને 2 મિનિટ સુધી થવા દેવાનું છે. પછી તેમાં આપણે દૂધ નાખવાનું છે. મેં અહીંયા 2 કપ દૂધ લીધું છે. દૂધ નાખીને મિક્સ કરી લેવાનું છે. પછી જ્યાં સુધી દૂધ બળી ન જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. થોડી વાર ઢાંકીને થવા દઈશું. હવે આપણે તેમાં મસાલો નાખી દઈશું. હળદર, ધાણા જીરું અને લાલ મરચું. થોડી ખાંડ નાખવાની છે. મકાઈનો ટેસ્ટ સ્વીટ જ હોય છે, પણ થોડી ખાંડ નાખશો તો સારું લાગશે. હવે તમે જોઈ શકો છો દૂધ સારી રીતે બળી ગયું છે. હવે એમાં 1 ટીસ્પૂન બટર નાખવાનું છે. મિક્સ કરી લેવાનું છે. થોડી વાર થવા દઈશું. જોઈ શકો છો કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગયો છે મકાઈનો ક્રીમી ચેવડો. હવે આપણે તેને સર્વ કરીશું. બનાવવામાં ખૂબ જ સરળ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થોડી કોથમીર અને લાલ મરચું નાખીને સર્વ કરીશું.